ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ શરૂ થશે. આગામી 48 કલાકમાં ભારેથી ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં એક સાથે 4 હવામાન સિસ્ટમ સક્રિય. રાજ્ય પર ફરીથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે. આજથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વધુ વરસાદ થવાની શક્યતા છે. અહીંના નદીઓ અને નાળા હવે ફરીથી છલકાય તેવી સ્થિતિ છે. ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં 4 હવામાન સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમના કારણે વાદળછાયા વાતાવરણ સાથે સતત વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે લોકોને જરૂરી હોય ત્યાં જ ઘરની બહાર નીકળવાની સલાહ આપી છે. ખાસ કરીને નદીના કાંઠે રહેતા લોકો સતર્ક રહેવા સલાહ અપાઈ છે. પાણી ભરાવવાની સ્થિતિએ તંત્રએ રાહત અને બચાવની કામગીરી માટે ટીમોને તૈનાત કરી છે. હવે આગામી 48 કલાક ગુજરાત માટે અત્યંત ભારે માનવામાં આવી રહ્યા છે. હવામાનમાં આવો બદલાવ ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે પણ પડકારરૂપ બની શકે છે. વધુ સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલ. ધન્યવાદ.